ગુર્જર સ્થાપત્ય શૈલીનું ઉદાહરણ એટલે કે ગુજરાતનું કુંભારિયા મંદિર. આ મંદિર બનાસકાંઠા જિલ્લાના કુંભારિયામાં 5 શ્વેતાંબર જૈન મંદિરોનો સમૂહ છે. ચાલુક્ય વંશના શાસન દરમિયાન 1062 થી 1231 સુધી તેમનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું હતું. આ મંદિરો આબુ દેલવાડાના મંદિરોની શૈલી સાથે ઘણા મળતા આવે છે. ખાસ કરીને સોલંકી કાલીન સ્થાપત્ય તથા મારુ ગુર્જર સ્થાપત્ય શૈલીના ઉત્તમ નમૂના રૂપ છે. અહીં કુલ 5 મુખ્ય મંદિરો છે, જેમાં ગર્ભગૃહ, અંતરાલ, ગુઢ મંડપ, 6 ચોકી, સભા મંડપ અને શૃંગાર ચોકી જેવા 6 અંગો છે, જે ષડંગી રચના છે. સફેદ આરસ પહાડથી બનેલું આ મંદિરોના સ્તંભ, દ્વાર અને છત પર અત્યંત સૂક્ષ્મ અને અલંકૃત કોતરણી જોવા મળે છે. તેની સૂક્ષ્મ કોતરણી, ષડંગી રચના અને કલાત્મક છત માટે પ્રખ્યાત છે. અહીંયા તો પૌરાણિક પાત્રો, નર્તકીઓ અને જૈન તીર્થંકરોની મૂર્તિઓ, ભીંતો અને સ્તંભો પણ જીવંત લાગે છે.